નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું એક એવા પવિત્ર વ્રત વિશે જેના આશીર્વાદથી હજારો વર્ષોથી કુંવારી કન્યાઓને મનગમતો જીવનસાથી મળ્યો છે, અનેક સુહાગન સ્ત્રીઓના અખંડ સૌભાગ્યનું રક્ષણ થયું છે અને અસંખ્ય પરિવારોમાં સુખ સમૃદ્ધિનો પ્રકાશ ફેલાયો છે. આ વ્રત છે ગૌરી વ્રત. ગુજરાતમાં અષાઢ માસ દરમિયાન આવતું ગૌરી વ્રત ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિથી ઉજવવામાં આવે છે. ખાસ કરીને કુંવારી કન્યાઓ માતા ગૌરીને પ્રસન્ન કરવા માટે આ વ્રત કરે છે. પરંતુ શું તમે જાણો છો, ગૌરી વ્રતની શરૂઆત કેવી રીતે થઈ? માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે કેવી રીતે પ્રાપ્ત કર્યા? આ વ્રતની પાછળ રહેલી પ્રાચીન કથા શું છે? આજે આપણે જાણીશું આ બધું જ એક સુંદર, ભાવનાત્મક અને પ્રેરણાદાયક કથાના રૂપમાં. તો આવો, શ્રદ્ધાથી માતા ગૌરીનું સ્મરણ કરીએ. ઓમ ગૌર્યે નમઃ. સતીથી પાર્વતી સુધીની દિવ્ય યાત્રા. આ કથા શરૂ થાય છે સત્યયુગથી, જ્યારે માતા સતી ભગવાન શિવના અર્ધાંગી બન્યા હતા. પરંતુ એક દિવસ રાજા દક્ષે ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું. આ યજ્ઞમાં સમગ્ર દેવલોકને આમંત્રણ આપવામાં આવ્યું. પરંતુ ભગવાન શિવને આમંત્રણ આપવામાં આવ્યું નહીં. માતા સતી પિતાના ઘરે જવાની ઈચ્છા લઈને યજ્ઞમાં પહોંચ્યા. પરંતુ ત્યાં ભગવાન શિવનું અપમાન થયું. પતિનું અપમાન સહન ન થતાં માતા સતી યજ્ઞ અગ્નિમાં સમાધિ લઈ લીધી. આ ઘટનાથી સમગ્ર બ્રહ્માંડ ધ્રુજી ઉઠ્યું. ભગવાન શિવનો ક્રોધ પ્રચંડ બની ગયો. ત્યારબાદ સમય પસાર થયો અને માતા સતીનો જન્મ હિમાલય રાજા હિમવાન અને રાણી મેના દેવીના ઘરે પાર્વતી તરીકે થયો. બાળપણથી જ પાર્વતીનું મન ભગવાન શિવમાં લીન રહેતું. ઋષિઓએ ભવિષ્યવાણી કરી, આ કન્યા એક દિવસ ભગવાન શિવની અર્ધાંગિની બનશે. પાર્વતીજીની કઠોર તપસ્યા. સમય પસાર થયો. પાર્વતી યુવતી બન્યા. તેમણે નક્કી કર્યું કે તેઓ ભગવાન શિવ સિવાય બીજા કોઈને પતિ તરીકે સ્વીકારશે નહીં. ત્યારથી શરૂ થઈ હજારો વર્ષોની કઠોર તપસ્યા. તેમણે પ્રથમ ફળ ખાવાનું છોડ્યું. પછી માત્ર પાંદડા પર જીવ્યા. અને અંતે પાંદડા પણ છોડીને નિર્જળ તપ કર્યું. તેમની અડગ ભક્તિથી ત્રણેય લોક આશ્ચર્યચકિત થઈ ગયા. દેવતાઓએ ભગવાન શિવને પ્રાર્થના કરી, હે મહાદેવ, હવે માતા પાર્વતીની તપસ્યાનું ફળ આપવાનો સમય આવી ગયો છે. ભગવાન શિવ પાર્વતીની પરીક્ષા લેવા માટે વૃદ્ધ બ્રાહ્મણના વેશમાં આવ્યા. તેમણે પાર્વતીને પૂછ્યું, તું કોના માટે આટલી કઠોર તપસ્યા કરે છે? પાર્વતીએ જવાબ આપ્યો, ભગવાન શિવ મારા પ્રાણ છે. હું તેમને જ પતિ તરીકે સ્વીકારીશ. વૃદ્ધ બ્રાહ્મણે શિવજીના અવગુણ ગણાવવા શરૂ કર્યા. પરંતુ પાર્વતી એક ક્ષણ માટે પણ ડગ્યા નહીં. ત્યારે ભગવાન શિવ પોતાના દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થયા. આકાશમાંથી પુષ્પવર્ષા થવા લાગી. દેવતાઓએ જયઘોષ કર્યો. અને ભગવાન શિવે પાર્વતીજીને વરદાન આપ્યું, હે દેવી, હવે તમે સદાકાળ માટે મારી અર્ધાંગિની બનશો. આ દિવ્ય મિલન જ ગૌરી વ્રતની પ્રેરણા બન્યું. ગૌરી વ્રતની શરૂઆત. પાર્વતીજીના આદર્શ જીવનને યાદ કરીને ઋષિમુનિઓએ કુંવારી કન્યાઓ માટે એક વિશેષ વ્રતનું વિધાન બનાવ્યું. આ વ્રત દ્વારા માતા ગૌરીની કૃપાથી યોગ્ય જીવનસાથી, સુખી દાંપત્ય જીવન અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. સમય જતાં આ વ્રત સમગ્ર ભારતભરમાં પ્રસિદ્ધ બન્યું. ખાસ કરીને ગુજરાતમાં ગૌરી વ્રત અત્યંત ભક્તિ અને આનંદથી ઉજવવામાં આવે છે. પરંતુ હવે પ્રશ્ન એ છે, શું માત્ર માતા પાર્વતીની તપસ્યાના સ્મરણથી જ આ વ્રત એટલું પ્રસિદ્ધ બન્યું? ના, તેની પાછળ એક અત્યંત પ્રેરણાદાયક પૌરાણિક કથા પણ છે, જે આજે પણ લાખો લોકો શ્રદ્ધાથી સાંભળે છે. ગરીબ બ્રાહ્મણની પુત્રીની કથા.
પ્રાચીન સમયમાં એક નાનકડા ગામમાં એક ગરીબ બ્રાહ્મણ પોતાની પત્ની અને એકમાત્ર પુત્રી સાથે રહેતો હતો. ઘરમાં ગરીબી હતી, પરંતુ ધર્મ, સંસ્કાર અને ભક્તિનો ખજાનો ભરપૂર હતો. બ્રાહ્મણની પુત્રી અત્યંત વિનમ્ર, દયાળુ અને ભગવાન શિવપાર્વતીની અનન્ય ભક્ત હતી. તે દરરોજ વહેલી સવારે ઉઠીને નદીમાં સ્નાન કરતી, ફૂલ વીણી લાવતી અને માતા ગૌરીની પૂજા કરતી. સમય જતાં તે લગ્નયોગ્ય વયની થઈ. પરંતુ ગરીબીને કારણે તેના પિતાને કોઈ યોગ્ય સંબંધ મળતો નહોતો. દરરોજ તે ભગવાનને પ્રાર્થના કરતો, હે માતા ગૌરી, મારી દીકરીનું કલ્યાણ કરજો. મહાત્માનું આગમન. એક દિવસ બપોરના સમયે ગામમાં એક વૃદ્ધ સંત આવ્યા. તેમનો ચહેરો તેજસ્વી હતો. આંખોમાં દિવ્ય શાંતિ હતી. તેઓ સીધા બ્રાહ્મણના ઘરે પહોંચ્યા. ઘરમાં ભોજન માટે કંઈ ખાસ નહોતું. તેમ છતાં બ્રાહ્મણની પુત્રીએ પ્રેમથી પાણી પીવડાવ્યું, પગ ધોયા અને જે હતું તે ભોજન અર્પણ કર્યું. સંત તેની સેવા અને સંસ્કારથી અત્યંત પ્રસન્ન થયા. તેમણે પૂછ્યું, દીકરી, તું ક્યારે કંઈ માંગે છે? દીકરીએ નમ્રતાથી કહ્યું, મારે માત્ર માતા ગૌરીનો આશીર્વાદ જોઈએ. ગૌરી વ્રતનું રહસ્ય. સંત સ્મિત કરીને બોલ્યા, દીકરી, અષાઢ સુદ એકમથી 5મ સુધી માતા ગૌરીનું વ્રત કર. શ્રદ્ધા, નિયમ અને ભક્તિ સાથે પૂજા કર. એક પણ દિવસ આળસ ન કર. માતા જરૂર પ્રસન્ન થશે. એટલું કહી સંત ત્યાંથી ચાલ્યા ગયા. બ્રાહ્મણ પરિવારને ખબર નહોતી કે તે કોઈ સામાન્ય સંત નહોતા. એ તો માતા ગૌરીના પ્રેરિત મહાત્મા હતા. વ્રતની શરૂઆત. બીજા જ દિવસથી દીકરીએ ગૌરી વ્રત શરૂ કર્યું. તે સવારે સ્નાન કરતી, સ્વચ્છ વસ્ત્ર પહેરતી, માટીનું સુંદર પાટિયું બનાવી તેના ઉપર માતા ગૌરીની સ્થાપના કરતી, ઘીનો દીવો પ્રગટાવતી, કંકુ, ચોખા, ફૂલ, ચંદન અને ફળ અર્પણ કરતી. દરરોજ ભક્તિપૂર્વક પ્રાર્થના કરતી, હે માતા, મને સદાચારનો માર્ગ બતાવજો. મારા માતા પિતાના દુઃખ દૂર કરજો. માતાની કૃપા. 5 દિવસ સુધી તેણે સંપૂર્ણ નિયમોનું પાલન કર્યું. કોઈ ફરિયાદ નહીં, કોઈ લોભ નહીં, માત્ર અડગ શ્રદ્ધા. 5મા દિવસે કથા સાંભળી, બ્રાહ્મણને દાન આપ્યું, નાની કન્યાઓને પ્રસાદ કરાવ્યો અને માતા સમક્ષ હાથ જોડીને પ્રાર્થના કરી. તે જ રાત્રે તેને સ્વપ્ન આવ્યું. માતા ગૌરી દિવ્ય તેજ સાથે પ્રગટ થયા. માતાએ કહ્યું, પુત્રી, તારી ભક્તિથી હું ખૂબ પ્રસન્ન છું. ટૂંક સમયમાં તારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. ચમત્કાર. થોડા દિવસો પછી નજીકના રાજ્યના એક વિદ્વાન અને સંસ્કારી યુવાન માટે કન્યાની શોધ ચાલી રહી હતી. જ્યારે તેણે આ બ્રાહ્મણની પુત્રી વિશે સાંભળ્યું, ત્યારે તે પોતાના પરિવાર સાથે તેના ઘરે આવ્યો. તેમણે દીકરીના સંસ્કાર, વિનમ્રતા અને ભક્તિ જોઈ અને તરત જ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. થોડા જ સમયમાં શુભ મુહૂર્તમાં બંનેના લગ્ન થયા. બ્રાહ્મણ પરિવારની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેમણે સમજ્યું, આ બધું માતા ગૌરીની કૃપાથી જ શક્ય બન્યું છે. કથાનો સંદેશ. મિત્રો, આ કથા આપણને શીખવે છે કે ભગવાનને ધન, વૈભવ કે દેખાડાની જરૂર નથી. તેમને જોઈએ છે સાચું હૃદય, શ્રદ્ધા અને નિષ્કપટ ભક્તિ. જે ભક્ત સાચા મનથી માતા ગૌરીને યાદ કરે છે, માતા તેના જીવનમાં યોગ્ય સમયે યોગ્ય ફળ જરૂર આપે છે. ભલે પરિણામમાં થોડો સમય લાગે, પણ માતાની કૃપા ક્યારેય વ્યર્થ જતી નથી. જય માતા ગૌરી. હર હર મહાદેવ. મિત્રો, અગાઉના ભાગમાં આપણે ગરીબ બ્રાહ્મણની પુત્રીની દિવ્ય અને પ્રેરણાદાયક કથા જાણી.
આપણે સમજ્યું કે માતા ગૌરી ક્યારે ભક્તના ધનદોલતને નથી જોતી, પરંતુ તેના હૃદયમાં રહેલી નિષ્કપટ શ્રદ્ધા અને ભક્તિને જ સ્વીકારે છે. હવે આપણે જાણીશું ગૌરી વ્રતની સંપૂર્ણ પૂજાવિધિ, જરૂરી સામગ્રી, વ્રતના નિયમો, ઉદ્યાપન વિધિ અને આ વ્રતનું આધ્યાત્મિક મહત્વ. ગૌરી વ્રત ક્યારે કરવામાં આવે છે? ગુજરાતમાં ગૌરી વ્રત અષાઢ સુદ એકમથી અષાઢ સુદ પાંચમ સુધી 5 દિવસ માટે કરવામાં આવે છે. આ વ્રત મુખ્યત્વે કુંવારી કન્યાઓ કરે છે, પરંતુ ઘણી સુહાગન સ્ત્રીઓ પણ અખંડ સૌભાગ્ય, પરિવારની સુખશાંતિ અને સમૃદ્ધિ માટે આ વ્રત કરે છે. પૂજા માટેની જરૂરી સામગ્રી: ગૌરી માતાની મૂર્તિ અથવા સુંદર ચિત્ર, સ્વચ્છ લાલ અથવા પીળું કપડું, કંકુ, અક્ષત, ચોખા, હળદર અને ચંદન, તાજા ફૂલો અને ફૂલહાર, બીલીપત્ર જો ઉપલબ્ધ હોય તો, ઘીનો દીવો, અગરબત્તી અને ધૂપ, શ્રીફળ, નાળિયેર, 5 પ્રકારના ફળ, પંચામૃત, મીઠાઈ અથવા સુખડીનો પ્રસાદ, કલશ, આંબાના પાન અને નાગરવેલના પાન, પરંપરા મુજબ. ગૌરી વ્રતની સંપૂર્ણ પૂજા વિધિ: સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરો. સ્વચ્છ અને સાત્વિક વસ્ત્રો ધારણ કરો. પૂજાના સ્થળને ગંગાજળ અથવા સ્વચ્છ પાણીથી પવિત્ર કરો. એક બાજટ અથવા પાટલા પર લાલ કપડું પાથરો. તેના ઉપર માતા ગૌરીની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો. કલશની સ્થાપના કરો અને તેની ઉપર નાળિયેર સ્થાપિત કરો. હવે ઘીનો દીવો પ્રગટાવો. કંકુ, અક્ષત, હળદર, ચંદન અને ફૂલો અર્પણ કરો. શ્રદ્ધાપૂર્વક માતા ગૌરીનું ધ્યાન ધરો. ત્યારબાદ ભગવાન શિવનું સ્મરણ કરો. હવે ગૌરી વ્રતની કથા વાંચો અથવા સાંભળો. કથા પૂર્ણ થયા પછી માતા ગૌરીની આરતી કરો. પ્રસાદ અર્પણ કરીને પરિવાર સાથે વહેંચો. વ્રત દરમિયાન પાલન કરવાના નિયમો: વ્રત દરમિયાન ક્રોધ, અસત્ય અને અપશબ્દોથી દૂર રહો. સાત્વિક ભોજન લો અથવા પરિવારની પરંપરા મુજબ ઉપવાસ કરો. દરરોજ માતા ગૌરીનું નામસ્મરણ કરો. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરો. કોઈનું અપમાન ન કરો અને મનમાં સારા વિચારો રાખો. ભક્તિ અને વિનમ્રતા સાથે દરેક દિવસની પૂજા પૂર્ણ કરો. ઉદ્યાપન વિધિ: 5મા દિવસે વિશેષ પૂજા કરો. માતા ગૌરીને શણગાર અર્પણ કરો. દીપ, ધૂપ અને નૈવેદ્ય અર્પણ કરો. સંભવ હોય તો કુંવારી કન્યાઓને પ્રસાદ, ફળ અથવા નાની ભેટ આપો. બ્રાહ્મણને દક્ષિણા આપો અથવા ગરીબોને દાન કરો. અંતમાં માતા ગૌરીનો આભાર માનો અને જીવનમાં સદ્બુદ્ધિ તથા સુખની પ્રાર્થના કરો. ગૌરી વ્રતનું આધ્યાત્મિક રહસ્ય: મિત્રો, ગૌરી વ્રત માત્ર યોગ્ય જીવનસાથી મેળવવાનો ઉપાય નથી. આ વ્રત આપણને શીખવે છે શ્રદ્ધા રાખવી, સંયમ રાખવો, સેવા કરવી અને ભગવાન પર અડગ વિશ્વાસ રાખવો. જેમ માતા પાર્વતીએ વર્ષોની તપસ્યા પછી ભગવાન શિવને પ્રાપ્ત કર્યા, તેમ જીવનમાં પણ ધીરજ, શ્રદ્ધા અને સારા કર્મથી સફળતા જરૂર મળે છે. માતા ગૌરીનો આશીર્વાદ માત્ર લગ્નસુખ પૂરતો જ નથી, પરંતુ સમગ્ર પરિવારના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદ્ભાગ્ય માટે પણ માનવામાં આવે છે. સમાપન: પ્રિય દર્શકો, જો તમે પણ સાચા મનથી માતા ગૌરીની આરાધના કરશો, તો તેઓ ચોક્કસ તમારા જીવનમાં શુભતા, આત્મવિશ્વાસ અને આશીર્વાદનો પ્રકાશ ફેલાવશે. આપણે સૌ મળીને માતા ગૌરીને પ્રાર્થના કરીએ. હે માતા ગૌરી, અમારા જીવનમાંથી અંધકાર દૂર કરીને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદ્બુદ્ધિનો આશીર્વાદ આપજો. અમારા પરિવાર પર તમારી કૃપા સદા જળવાઈ રહે. બોલો ગૌરી માતાની જય. બોલો ભગવાન શિવ શંકરની જય. હર હર મહાદેવ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો,
તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ પ્રામાણિક ધાર્મિક કથાઓ અને વ્રતોની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય માતા ગૌરી।